હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 7 જૂન અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે 21 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. હમણાં સવારમાં વરસાદ પડતો હતો, પરંતુ અત્યારે જો વાતાવરણ સાફ થઈ ગયું છે અને તડકો નીકળ્યો છે. પરંતુ 2 કલાક પહેલાં જુઓ ને તો એવું લાગે કે જાણે છે ને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને 2 કલાક પછીનો સીન જોઈ લો. હજુ તમે જમીન ઉપર જોશો ને તો તમને અમુક જગ્યાએ તમને થોડું ભીનું દેખાતું હશે. અને અત્યારે છે ને તરુણભાઈ આવી રહ્યા છે મને લેવા માટે, એટલે એમની જોડે મારે જવાનું છે લવાલ. ત્યાંથી મારે ટાયર લેવાના છે. ટાયર મેં ઓલરેડી ઓનલાઈન ઓર્ડર કરી દીધેલા છે, ખાલી પિકઅપ જ કરવાના છે. અને મેં છે ને કેનેડિયન ટાયરમાંથી લીધા છે. તો અત્યારે આપણે નીચે આવી ગયા છીએ અને તરુણભાઈની રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ જુઓ અહીંયા આગળ આ જે બધા ઝાડવા છે ને એ જુઓ તમે, સમર થતાં કેવા ઘનઘોર થઈ ગયા છે બધા. આખી સ્ટ્રીટ ઉપર જુઓ તમે, જો આગળની વિડીયો જોઈ હશે ને વિન્ટરવાળી તો તમને ખબર હશે કે શું સિનારીઓ હતો. અને આજે જુઓ છે એકદમ ઘટાદાર બધા ઝાડવા થઈ ગયા ને. આ બાજુ બી જુઓ, નીચે ઘાસ બાસ જુઓ કેવું ઉગી ગયું છે અને પાંદડા બી પડ્યા છે. જુઓ બધી બાજુ જુઓ. અહીંયા છે ને ગ્રોથ જલ્દી થાય છે. કોઈ બી વસ્તુ હોય ને, જેવો સમર ચાલુ થાય ને એવો ગ્રોથ થવાનો ચાલુ થઈ જાય છે ફટાફટ. અમારા મિત્ર તરુણભાઈ આવી ગયા છે. જય રણછોડ. જય રણછોડ. ખોલો તો ખરા માલિક. તમારા ગાડીમાં મને બેહાડવો નહીં. ના બેહાડો તો ચોખ્ખી જ વાત છે ને. હવે ના બેહાડો તો ના પાડ દઈએ. તમારે કઈ પૂછવાનું હોય કે મારી જોડે આવશો? ભાઈ પરમિશન લેવી પડે. જો પરમિશન પારકા હોય નહીં લેવી પડે યાર. ભાઈબંધીમાં થોડી પરમિશન નહીં હોય. તો એ ભાઈબંધી હોય, ભાઈબંધીમાં આમ કેવું પડે કે હુકમ હોય કે ભાઈ લઈ આજે આ કામ કરવાનું છે, આવજો. હા તો હેડો ડ્રાઈવર આપણો છે ને આજે જવાનું છે હા ટાયર લેવા માટે. કારણ કે ટાયર આપણા ફેલ થઈ ગયા છે, ફાટી ગયું છે. એવા તો કેવા તમે નાખાવો છો ટાયરો? અહીંયા મોન્ટ્રીયલના રસ્તા તો ખબર છે ને તમને કેવા છે બધા. એટલે કઈ બાજુ જવાનું છે? આમથી જવા દો, આ બાજુથી. મને એડ્રેસ ના. ટ્રાફિક હતો અત્યારે? ના, અહીંયા નતો ટ્રાફિક. તો ભાઈ હવે છે ને તરુણભાઈ આવી ગયા છે અને અમે નીકળી પડ્યા છીએ અમારા ટાયર લેવા માટે. અમારા એટલે તો મારા ટાયર લેવા માટે, મારી ગાડીના. તરુણભાઈની ગાડી તો ઓકે છે, પરંતુ મારી ગાડીનું ટાયર ફાટી ગયું છે, એટલે આપણે અત્યારે લેવા જઈએ છીએ. શું લાવ્યા? ગોટલીઓ છે? તમે ચાખો. ગોટલી જ છે? નોય. શું છે? જિંજર છે. જિંજર છે એમ? સોલ્ટેડ જિંજર છે. આ પેલી ઉધરસ થઈ હોય ને એના માટે. તરુણભાઈ જોડે છે ને આવું કંઈક ને કંઈક મળી જ જાય છે. આ જો અહીંયા આગળ આ જે બિલ્ડિંગ દેખાય ને એ શ્રીજીની સ્કૂલ છે. અને અહીંયા જો હવે સ્કૂલ છૂટવાનો ટાઈમ થયો. શ્રીજી તો 5 વાગે છૂટો છે, પરંતુ જો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અહીંયા આગળ અને આની બાજુમાં સ્કૂલ છે. આ જો આવા ભાઈબંધો ગાડી તો મફત દેવાનું, જોડે પાણી મફત પીવાનું. એ તો એવું જ હોય ભાઈ, બધી ફેસિલિટી આલવી પડે. તમને ખબર છે? જો કે પાણી માટે તો લોકો પરબ બાંધે છે, એનો વાંધો નથી, પણ આવા ભાઈબંધો આવા જ હોય. જે કહેવાય ને ભાઈબંધો છે ને બધા નંગ જ હોય. તો આ તો આ નંગ પર વીટીમાં નહીં જડાતો. આ નંગ તો બધા નંગ જ હોય, એ જ ભાઈબંધ બને, બાકી ના બને ભાઈબંધો. તો જો કેનેડિયન ટાયરમાંથી છે ને ટાયર લઈ લીધા મેં. અહીંયા લવાલમાં જ આ કેનેડિયન ટાયર છે ને ત્યાં આગળ અમે આવ્યા હતા ટાયર લેવા માટે. અને જો અત્યારે પાછું વાતાવરણ બદલાઈ ગયું. જ્યારે નીકળ્યા ત્યારે મેં તમને બતાવ્યું હતું કે એકદમ તડકો નીકળેલો હતો અને અત્યારે જો વાદળા ઘેરાઈ ગયા છે. એટલે વરસાદની આગાહી તો છે જ, પરંતુ આવી રીતે થતું રહે છે. અત્યારે હાલ વરસાદ પડશે, પાછા વાદળા જતા રહેશે. તો હવે અમે સીધા અહીંથી જઈશું છે ને દીપ ઓટો ઉપર. દીપભાઈના ગેરેજ ઉપર જવાનું છે, કારણ કે ઓલરેડી ગાડી મેં છે ને ત્યાં આગળ ટો કરીને પહોંચાડી દીધી હતી, એટલે ગાડી મારી ત્યાં જ પડી છે. એટલે અહીંથી હવે અમે સીધા જઈશું એમના ગેરેજ ઉપર અને આજે છે ને ટાયર નખાઈ અને ખેલ ખતમ કરવાનો છે. એક ફોરેન કન્ટ્રીની કહેવત છે, જિંદગીમાં ફોરેનમાં રહેવા ગયા ને તો 3W પર ભરોસો નહીં કરવાનો. હા, વુમન વર્ક ન વેધર. હા, એ ગમે ત્યારે છે ને બદલાઈ જાય છે, એટલે એનું કોઈ ઠેકાણું નહીં. પણ એમાં તમે ઇન્ડિયન વુમન લાયા હોય તો તમે થોડો ભરોસો કરી શકો છો. હા, પણ એની નહીં. હા, એટલે એ ચોખવટ કરે. એ તો છે. તો ભાઈ આપણે પાછા મોન્ટ્રીયલ તરફ જઈ રહ્યા છીએ. અહીંથી મોન્ટ્રીયલ નહીં, મોન્ટ્રીયલ. યસ, તમે ફ્રેન્ચ બોલતા થઈ ગયા. હા, મોન્ટ્રીયલ કહેવાનું, મોન્ટ્રીયલ નહીં કહેવાનું. મોન્ટ્રીયલ ને મોન્ટ્રીયલ જ કહું છું ને. મોન્ટ્રીયલ.
આ જો 2 ટાયર તો છે ને અહીંયા મૂક્યા છે, 2 ટાયર પાછળ મૂક્યા છે અને અહીંયા આગળ પાછલી સીટમાં 2 ટાયર સેટ કર્યા. તો કાલે છે ને રાતે 2 વાગ્યા જેવું થયું હતું અને મારે એક ટ્રીપ આવી હતી 40 કિલોમીટરની હતી, રુદ્રય દોરીઓ જવાનું હતું અને રસ્તામાં હાઈવે ઉપર જ છે ને ટાયર મારું ફાટી ગયું, જેના કારણે પછી છે ને મેં ગાડીને સાઈડમાં લગાવી દીધી. ત્યાં આગળ પછી પાછળ પોલીસ હતી જ જોકે, એટલે પોલીસ તરત પાછળ આવી ગઈ અને પછી ત્યાં આગળ સાઈડમાં લઈ લીધી અને પોલીસે મને પછી ત્યાંથી છે ને લોકોએ ટોલવાળાને બોલાવી દીધો. મેં કીધું કે મારી જોડે સ્પેર વ્હીલ છે તો હું બદલી લઉં જાતે ટાયર, તો એમને ના પાડી. એમને એવું કીધું કે હાઈવે ઉપર છે ને રિસ્કી છે, કારણ કે જો તમે હાઈવે ઉપર ટાયર બદલવા જશો તો કંઈ પ્રોબ્લેમ થઈ શકે છે અને કે થોડા સમય પહેલાં જ છે ને આવું થયેલું છે, એટલે અમે અત્યારે હાલ છે ને કોઈને સજેસ્ટ નથી કરતા, તમને ટોલ બોલાવી દઈએ છીએ, તમારી ગાડી તમે જ્યાં કહેશો ને ત્યાં આગળ તમારી લઈ જશે. એટલે પછી ટોલવાળાને બોલાવ્યો અને ટોલવાળાને મેં સીધું પછી છે ને દીપભાઈના ગેરેજનું એડ્રેસ આપી દીધું હતું. એટલે એ ગાડી લઈ અને રાત્રે અમે 2:30 વાગે છે ને દીપભાઈના ગેરેજ ઉપર રાત્રે પહોંચી ગયા હતા અને ત્યાં આગળ જઈ અને મેં મારી ગાડી ત્યાં આગળ મૂકી દીધી અને દીપભાઈના ગેરેજની અંદર જ ચાવી જનરલી હું નાખી દેતો હોઉં છું, એટલે વખતે બી દીપભાઈના ગેરેજમાં મેં અંદર મૂકી દીધી ચાવી અને એમને મેસેજ કરી દીધો કે ભાઈ આવું થયું છે એટલે ગાડી હું અહીંયા મૂકી દઉં છું, એટલે સવારે જો તમારે હટાવવી હોય તો તમે ત્યાંથી હટાવી શકો, એટલે ચાવી અંદર રાખું છું. એટલે એ બધી પ્રોસેસ કરી અને ઘરે આવતા છે ને 4 વાગી ગયા. 4 વાગ્યા પછી સવારે ઉઠીને છે ને ટાયરો લેવાના અને એ બધી પ્રોસેસ ચાલુ કરી, એટલે હજુ બી છે ને તમને મારા ચહેરા ઉપર થાક દેખાતો હશે, કારણ કે રાત્રે 4 વાગે આવ્યા એના પછી આ બધી કૂટો કરી સવારે ઉઠીને અને હજુ સુધી ઊંઘ્યો નથી. એટલે હજુ કહેવાય ને માઇન્ડ ઉપર થાક ચડેલો છે, પરંતુ જેમ જેમ મોકો મળે તેમ તેમ તમને હું દરેક વસ્તુ કવર કરતો જઉં છું કે ભાઈ આ સિચ્યુએશનની અંદર શું થયું અને મેં કઈ રીતે શું વસ્તુ કરી. ટોઈંગની અંદર છે ને જનરલી તમારે ચાર્જ આપવું પડે છે. હવે એ છે ને મારે ઉબરમાંથી રીએમ્બર્સ કરવાનું છે, એટલે એના માટે પછી મેં એ લોકોને મેસેજ કરી દીધો, એટલે એમને કીધું કે તમે અમને રિસિપ્ટ મોકલી આપો, એટલે તમને જે ટોઈંગનો ચાર્જ છે ને એ રીએમ્બર્સ કરી દઈશું, કારણ કે મારી ટ્રીપ ચાલુ હતી, ક્લાયન્ટ મારી પાછળ બેઠેલો હતો. પછી પોલીસવાળાએ છે ને એવું કીધું કે ભાઈ તમે ટોઈંગમાં તમારી ગાડીને લઈને જતા રહો ટોઈંગ ટ્રકમાં, અને તમારા જે પેસેન્જર છે ને એને અમે એમના એડ્રેસ ઉપર ઉતારી દઈશું. એટલે પછી પોલીસવાળા એને એના એડ્રેસ ઉપર ઉતારવા એને લઈ એની જોડે ટૂંકમાં એ જે પેસેન્જર હતો એ પોલીસ જોડે જતો રહ્યો. એટલે પોલીસની સર્વિસ એ બાબતમાં સારી છે કે ભાઈ આવું કોઈ રસ્તા ઉપર આવું કંઈ થાય ને તો એ તમને હેલ્પફુલ થાય છે. અને હાઈવે ઉપર મારે આ વસ્તુ થઈ હતી, અને હાઈવે ઉપર જ્યારે બી થાય ને એટલે તમારે છે ને પોલીસને જ કોલ કરવો પડે, અને હાઈવે ઉપર જે 411 છે અહીંયા આગળ અમારે, તો એમાં કોલ કરી અને તમારે ગાડી તમારી ટો કરાવવી પડે, અને ગાડી ટો કરાયા પછી તમારે કોઈ બી જગ્યા તમે જ્યાં કહો ત્યાં તમારે લઈ જાય, પણ એ તમારે છે ને એ પોલીસવાળા જ તમને એ બોલાવી આપે. તમારું પર્સનલ કોઈ બી પ્લાન હોય ને તો એ ના ચાલે, એ તમને રીએમ્બર્સ કરી આપે, પરંતુ હાઈવે ઉપર તો છે ને ગવર્મેન્ટની જે સર્વિસ છે ને એ તમારે બોલાવવી પડે. એ ખબર છે તમને? ના. ધારો કે સીએનું મેમ્બરશિપ લીધું હોય, એક મારા ધારો કે મેં કેનેડિયન ટાયરની મેમ્બરશિપ લીધેલી છે બરાબર, તો એ ના વર્ક કરે. ઓકે. તમારે એ પછી મેં એને પૂછ્યું પેલા ટોઈંગવાળાને, તો એને મને એવું કીધું કે તમે છે ને આ રિસિપ્ટ જે આપું એ તમે તમારી જે બી સર્વિસ લીધેલી છે ને એને આપજો, એ લોકો તમને રીએમ્બર્સ કરી દેશે. ઓકે. એટલે આ વસ્તુ જાણવા મળી આવી. તો ઉબરવાળા પૈસા આપે છે એમ ને આવું થયું હોય તો? હવે ઉબરવાળા પૈસા આપે છે કે નહીં એ તો આ આખું કન્વર્ઝેશન પતે એટલે ખબર પડશે, પરંતુ મેં એ લોકોને રજૂઆત કરી છે, એ લોકોએ કીધું છે કે અમે આગળ ફોરવર્ડ કરીએ અને જેટલું ઝડપી બને એટલું એનું પેમેન્ટ કરાવડાવીએ છીએ. પછી એવા જોઈએ શું થાય છે. જે બી હશે હું તમને અપડેટ આપું કે ભાઈ ઉબરવાળા પૈસા હાલે છે કે નથી હાલતા કે શું મેટર છે. હજુ પહેલી વાર થયેલું છે એટલે મને બી ખબર નથી કે આની અંદર કઈ રીતની પ્રોસેસ છે, પરંતુ આપણે આપણી રીતે ટ્રાય કર્યો છે, હવે જે થાય એ ખરું. અને અત્યારે રસ અવર છે ને એના કારણે હાઈવે ઉપર ટ્રાફિક છે. અત્યારે જો આ અમારી કોટ વર્તી બુલેવાડ છે ને એ આવી ગઈ, પરંતુ અમારે જવાનું છે દીપભાઈના ગેરેજ ઉપર. પણ અત્યારે આ ટાઈમે છે ને આખા મોન્ટ્રીયલના દરેક હાઈવે ઉપર આ સિનારીઓ હોય, બધી જગ્યાએ આ રીતે ટ્રાફિક જામ જોવા મળે તમને.
જો અત્યારે અમે જે એરિયામાં છીએ ને એની એક ખાસ વાત છે એ તમને હું કહું કે આ છે ને રોયલ માઉન્ટ સિટી છે. મોન્ટ્રીયલ સિટીની વચ્ચોવચ આ જે એરિયા છે ને એ અલગ સિટી તરીકે ઓળખાય છે, નહીં તરુણભાઈ? માઉન્ટ રોયલ માઉન્ટ રોયલ એમ એટલે માઉન્ટ રોયલ સિટી કહે છે. અને માઉન્ટ રોયલ આખું એનું મ્યુનિસિપાલિટી અને દરેકે દરેક વસ્તુ અલગ છે અને મોન્ટ્રીયલ સિટીની વચ્ચોવચ છે. અહીંયા આગળ છે ને માઉન્ટ રોયલનું પેલું કહેવાય ને રેલવે સ્ટેશન છે. આ બસ સ્ટેશન છે અહીંયા આગળ અને આગળ આ બાજુ રેલવે સ્ટેશન બી છે. મોન્ટ્રીયલમાં છે ને 2 સિટી એવા છે, એક માઉન્ટ રોયલ અને બીજું છે ઉથ્રમો. આ 2 છે ને અંદર સિટી અલગ મ્યુનિસિપાલિટી છે જે મોન્ટ્રીયલની અંદર છે અને અલગ મ્યુનિસિપાલિટી છે. એમ તો બીજા કેટલાય બધા છે જેમ કે દોરવાલ છે, ડીડીઓ છે, એ બધા બી, પણ એ બધા બહારની સાઈડ છે. પણ આ મોન્ટ્રીયલની વચ્ચોવચ છે જે અલગ સિટી તરીકે ઓળખાય છે. એટલે ઘણીવાર કોઈ ટુરિસ્ટ આવ્યો હોય ને તો અમુક વખતે અહીંના એડ્રેસ નાખી દે ને એટલે લોચા પડે. માઉન્ટ રોયલ જવાની જગ્યાએ માઉન્ટ રોયલ નાખી દે ને એટલે અહીંયા આવી જાય. પછી ભરાઈ દઉં. અહીંયા જો આ એક રોડ ઉપર એક નાનું પાર્ક બનાવેલું છે અને ત્યાં કેવું સ્ટેચ્યુ મૂકેલું છે. આવા જ્યાં બી જગ્યા મળે ને ત્યાં આગળ આવા નાના નાના પાર્ક તમને ઢગલો જોવા મળે. જો આપણી ગાડી અહીંયા આગળ મૂકેલી છે અને આપણે ટાયર લાવી દીધા, અહીંયા આગળ મૂકી દીધા. સંદીપભાઈના ગેરેજ ઉપર અત્યારે ધડાધડી છે. અહીંયા વીકેન્ડ બી મળી ગયો અમને. અહીંયા કોઈની કોઈ મળી જ જાય ને. આ ગાડી એની છે. વીકેન્ડ તારી ગાડી છે ને? વીકેન્ડ હા, કેમરી એની છે. ઓઇલ ચેન્જ કરાવવાનું છે. દીપભાઈનું કામ સારું. ટાર્ઝન ધ વન્ડર કાર. હા, તરુણભાઈની કાર જોઈ લો ભાઈ, નકર એમને અફસોસ થશે કે એમની ગાડી બતાવી નહીં પાછી. ટાર્ઝન ધ વન્ડર કાર. હા ભાઈ, આ તમારી ટાર્ઝન. બસ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે અને રસ અવરના કારણે બધી જગ્યાએ ટ્રાફિક છે અત્યારે હાલ. અને આપણે હવે છે ને ટાયર બદલવાના છે એટલે દીપભાઈ ફ્રી થાય એટલે પછી ટાયર બદલશે. તરુણભાઈ મને ઉતારી અને પછી ઘરે જતા રહ્યા, કારણ કે જોબ ઉપરથી મને લેવા માટે આવ્યા હતા અને લઈ અને પછી એ સીધા ઘરે જતા રહ્યા. અને હવે પછી એ ફ્રેશ થઈ અને પછી ઉબર સ્ટાર્ટ કરશે. આપણી ગાડી ઓકે થઈ ગઈ છે. જે ટાયર બાયર ચેન્જ કરાવવાના હતા એ ચેન્જ કરાવી દીધા છે અને દીપભાઈનું કામ પતી ગયું છે એટલે હવે આપણે જઈએ છીએ પાછા ઘર બાજુ. તો દીપભાઈના ઘેરેથી ભાઈ ઘરે આવી ગયા છીએ. બધા ટાયરો આપણે ચેન્જ કરાવી દીધા છે અને હવે છે ને ઊંઘવું છે, કારણ કે કાલ સવારે 8 વાગ્યાનો ઉઠ્યો હતો. આખી રાત ઉબરમાં અને આ બધી દોડાદોડીમાં હતો. સવારે પછી ટાયરની માથાકૂટમાં હતો અને એના કારણે છે ને ઊંઘ પૂરી નથી થઈ, એટલે ચહેરા પર થાક બી છે. એટલે આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને જો આજે ઉબરમાં તો જવું નથી, પરંતુ સાંજે હું આંટો મારવા નીકળવાની ગણતરી રાખું છું. જો આરામ થઈ જશે અને આંટો મારવા નીકળીશ તો પછી હું તમારી સાથે શેર કરીશ. બાકી એ અત્યારે ઊંઘીને ઉઠું પછી ખબર પડશે.